રાજ્યમાં કૃષિની સાથે સાથે પશુપાલન વ્યવસાય પણ પૂરક વ્યવસાય તરીકે ખેડૂતોએ અપનાવ્યો છે. પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદનનો વ્યવસાય રાજ્યમાં સારી રીતે વિકાસ પામ્યો છે. સામાન્ય રીતે ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં મુખ્યત્વે પુરુષો જ કાર્યભાર સંભાળતા હોય છે અને એક ધારણા પ્રમાણે સ્ત્રીઓ માત્ર ઘરકામ જ સંભાળે છે. પરંતુ એવું નથી. સ્ત્રીઓ પણ પુરુષોની સાથે ખભે ખભા મિલાવીને પશુપાલનના વ્યવસાયમાં સિદ્ધિના સોપાનો સર કરી રહી છે. તેનું પ્રેરણારૂપ ઉદાહરણ છે ગીતાબેન દશરથભાઈ પટેલ. મારું નામ ગીતાબેન દશરથભાઈ પટેલ, ગામ તાજપુર, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. છેલ્લા 6-7 વર્ષથી અમે આ પશુપાલનનો ધંધો શરૂ કર્યો છે. આજે અમારા જોડે 85 ગાયો છે. સ્વતંત્ર રીતે પશુપાલનનો વ્યવસાય કરતા ગીતાબેનનું ઈશ્વર કૃપા ફાર્મ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તાજપુર ગામે આવેલ છે. ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરતા ગીતાબેને SSC સુધીનો અભ્યાસ કરેલો છે. ગીતાબેને વર્ષ 2010-11માં પશુપાલનનો વ્યવસાય 30 ગાયોથી શરૂ કરીને ગામ તેમજ તાલુકામાં પ્રથમ નંબર મેળવેલો. સાબર ડેરી દૂધ ઉત્પાદકોની યાદીમાં પ્રથમ 10માં સ્થાન મેળવી ઇઝરાયેલની ટૂર પણ કરી. ઇઝરાયેલ ટેકનોલોજીથી શેડ બનાવેલો છે, જ્યાં તેમણે ડેરી વ્યવસાય માટેની નવી ટેકનોલોજીનો અભ્યાસ કરીને પોતાના ફાર્મને વિકસાવવાનો વિચાર કર્યો. ગીતાબેન તેમના ફાર્મમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય કરે છે, જેના માટે તેમણે એક ખુલ્લો અને ઊંચો શેડ બનાવ્યો છે, જે ચારે બાજુથી ખુલ્લો હોવાથી પશુઓને પૂરતા પ્રમાણમાં હવા ઉજાસ મળી રહે છે. આ શેડમાં પશુઓને ગરમીથી બચાવવા માટે અત્યાધુનિક પંખાઓ અને ફોગર પણ લગાવેલા છે. ઉપરાંત પાણી પીવા માટે ઓટોમેટિક પાણી ભરાતા કુંડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાયોને ચારા માટે લીલા તેમજ સૂકા ઘાસની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. લીલા ચારાનો વ્યવસ્થિત ઉપયોગ થાય તે માટે અત્યાધુનિક ચાફ કટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ સૂકા ચારાને રાખવા માટે મોટા શેડનો ઉપયોગ કરવામાં આવે છે. પશુઓમાં સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદનમાં વધારા માટે ઉત્તમ કક્ષાનું દાણ તેમજ ખોરાક તેના યોગ્ય સમયે આપવામાં આવે છે. ગીતાબેને તેમના ફાર્મમાં નાના તેમજ મોટા પશુ માટે અલગ અલગ શેડ બનાવેલા છે, જેમાં વાછડા કે વાછડી માટે એક, તેનાથી મોટા પશુ માટે બીજો અને દૂધાળા પશુ માટે અલગ વ્યવસ્થા કરેલ છે. દૂધ દોહવાના સમયે ગાયોને મોટા શેડમાંથી ક્રમ પ્રમાણે નાના શેડમાં લાવવામાં આવે છે, જ્યાં તેમને ચોકસાઈથી લાવી સ્વચ્છતાપૂર્વક મિલ્કિંગ મશીન દ્વારા ગાય દોવામાં આવે છે. એકત્રિત થયેલ દૂધનું વજન કરીને તેને ડેરીમાં પહોંચાડવા માટે અલગ કેનમાં ભરવામાં આવે છે. ગાયોને મિલ્કિંગ મશીનની સાથે સાથે હાથથી પણ દોવામાં આવે છે. આ ફાર્મમાં ગાયોને ખુલ્લામાં હરવા ફરવા તેમજ ચરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. શેડમાં ગાયોને બાંધવાના બદલે ખુલ્લી રીતે ફરતી રાખવામાં આવે છે, તેમજ શેડમાં સફાઈ અને ચોખ્ખાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. પશુપાલનના વ્યવસાયમાં તેમને ઘરના સભ્યોની સાથે સાથે તેમના પતિ શ્રી દશરથભાઈ પટેલનો
પૂરો સહયોગ મળે છે. પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ, ગામ તાજપુર, તાલુકો પ્રાંતિજ, ઈશ્વર કૃપા ફાર્મ ઉપર હું રહું છું. મારા પત્ની આ પશુપાલનનો સાર સંભાળ કરે છે. તેમને શ્રેષ્ઠ ગુજરાતના પ્રથમ પશુપાલન વિજેતા તરીકે એવોર્ડ પણ મળેલો છે. ફાર્મની મોટાભાગની સાર સંભાળ એ જવાબદારીથી સંભાળી લે છે. હું પણ તેમને મદદ કરી ખેતીના સાથે એમને મદદ કરું છું. તેમની મહેનત અને માર્ગદર્શન સાથે ગીતાબેન પશુપાલનનો નફાકારક વ્યવસાય કરી રહ્યા છે. લગભગ 25 વર્ષથી ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ ગીતાબેને વર્ષ 2012-13માં કુલ 56,70,000 જેટલી આવકમાંથી 21,36,250 જેટલો ચોખ્ખો નફો મેળવેલો છે. ગીતાબેનની આ અનન્ય સિદ્ધિ માટે તેમને આત્મા કૃષિ પુરસ્કાર યોજના દ્વારા વર્ષ 2012-13નો રાજ્ય કક્ષાનો ડેરી ફાર્મ માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. ગીતાબેનના કહેવા પ્રમાણે તેમની આ સફળતામાં આત્મા યોજના ગાંધીનગર, પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય, સાબર ડેરી હિંમતનગર, સંબંધિત પશુ ચિકિત્સક તેમજ અન્ય નિષ્ણાતોનો પણ ફાળો રહેલો છે કે જેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ છે. ચાલુ વર્ષે ઇઝરાયેલ ડેરી ટેકનોલોજીથી ડેરી ફાર્મ બનાવી 150 જેટલી ગાયો લાવી ઓટોમેટિક મિલ્કિંગ પાર્લર દ્વારા પશુપાલનના વ્યવસાયને વધુ ઊંચાઈએ લઈ જવાનો નિર્ણય તેમણે કરેલ છે. રાજ્ય સરકાર તેમજ આત્મા યોજનાનો આભાર માનતા ગીતાબેન તેમજ દશરથભાઈ વધુને વધુ સિદ્ધિ મેળવી પશુપાલકો માટે પ્રેરણારૂપ બનવા માંગે છે.